પાવાગઢથી અમે અહીંયા જાંબુઘોડાના જંગલમાં આવેલું અનુપમ શ્રી જૈન હનુમાન દાદાનું મંદિરના દર્શન કરવા માટે આવ્યા. હનુમાન દાદાની પહાડના પથ્થરથી બનાવેલી મૂર્તિ 21 ફીટની છે. એમના પગ નીચે શનિદેવની મૂર્તિ છે. સ્થાનિક લોકો અહીંયા અનુસાર વનવાસના સમયે પાંડવ અમુક દિવસો અહીં વિતાવ્યા હતા. સાબુદી તરીકે ભીમની ઘંટી અને અર્જુનનો કૂવો છે. અહીંયા સાઈડમાં જો પુરાણ કાળની મૂર્તિ પર રાખેલી છે. શિવ મૂર્તિ અને ગણપતિ દાદાની મૂર્તિ છે. અને શનિદેવના પ્રકોપથી બચાવવા માટે લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. એમના હનુમાન દાદાના ડાબા પગ નીચે શનિદેવ છે. માન્યતા છે કે અહીંયા જેમને બી પનોતી નડે છે લોકો અહીંયા દર્શન કરવા માટે આવે. પનોતીની મુક્તિ માટે અહીંયા પ્રાચીન કાળનું મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. ત્યાં બધા બહુ હનુમાન દાદાના વાનર સેના હતી. જોવા બધા બહુ વાનર સેના છે. ત્યાં બધા બહુ વાંદરા હતા. આજુબાજુ જે જાળી લગાડેલી હતી. અને આ મંદિરની ખાસિયત છે કે શનિદેવના પ્રકોપથી બચવા માટે લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. જંગલમાં વચ્ચે લોકો અહીંયા શ્રાવણ મહિનાના મંગળવાર અને શનિવાર લોકો દર્શન કરવા માટે આવે છે. અને તેમને શનિદેવના પનોતીથી મુક્તિ ઈચ્છતા હોય તે અહીંયા દર્શન કરી જજો. અહીંયા શ્રાવણ માસમાં મેળો ભરાય છે. લોકો દૂર દૂરથી મેળામાં અને હનુમાન દાદાના શનિદેવના દર્શન કરવા માટે આવે છે. જેથી એમની પનોતી હોય તે દૂર થાય છે. કેટલાક વર્ષો થયા પછી પણ જન હનુમાન દાદાની મૂર્તિ એમની દેખાય છે. જો આ બાજુ આગળ વધવાથી અહીંયા અર્જુનનો કૂવો આવેલો છે. અર્જુનના કૂવામાં જો બધા દર્શન કરવા ગયા. અમે એ બાજુ ગયા નહોતા એટલે એનો વિડીયો કર્યો નહીં. અહીંયા દૂરથી જ આ કર્યો. પછી અહીંયા અર્જુનને બાણથી બનાવેલું કૂવો છે. દ્રૌપદીને પાણીની તરસ લાગી હતી એટલે કૂવો બનાવ્યો હતો. અર્જુનને બાણથી વહેતું પાણી હતું. અત્યારના ઉનાળામાં બી ગયા ત્યારે બહુ મસ્ત પાણી ઝરણાની જેમ વહી રહ્યું હતું. આ મહાભારતના કાળનું મંદિર છે. એમ માનવામાં આવે છે કે આ જવા માટે કાચો રસ્તો છે જે ભીમઘંટીના સ્થાને જાય છે. એમ કહેવાય છે કે અહીંયા વનવાસ દરમિયાન પાંડવો અહીંયા રોકાયા હતા અને અહીંયા ઘંટીએ ભીમ લોટ દળવા આવતા હતા. આ જો આ મંદિર છે પહેલાંના જમાનાનું. મારા ખ્યાલથી મહાદેવનું મંદિર છે. આ બધા ઝાડના થડ એની અંદર વયા ગયા છે એટલે મંદિરને નુકસાન થઈ ગયું છે ઘણું બધું. પણ તો છતાંય મંદિર અડીખમ છે અને ઝાડ બી અડીખમ છે. જો કેવું ચોટેલું છે. બધા આ થડ મંદિરમાંથી નીકળ્યા છે. આ ઝાડ એટલે આ બહુ પુરાણ કાળનું મંદિર લાગે છે. આમાં આવ્યું હોવાથી આ જંગલમાં આવ્યા હોવાથી ચોમાસામાં તો આની પ્રકૃતિ બહુ જ મસ્ત સૌંદર્ય દેખવા જેવું છે. મારો ભાઈઓ કીધું તો મામી તમે ચોમાસામાં અહીંયા મેળામાં આવો તો એકદમ લીલુંછમ જંગલ એકદમ બહુ મસ્ત દેખાય. એમ કે પણ અહીંયા રાતને રોકાવાય નહીં. અહીંયા જંગલી પ્રાણીઓ બહુ આવે છે એટલે આ બહુ સાવચેતીથી જવાય. જો આ ભીમની ઘંટીનું સ્થાન આવી ગયું છે. આ જો અહીંયા અમે લોકો આવ્યા. અહીંયા ભીમની ઘંટી છે. ભીમની ઘંટી છે. આજુબાજુ કઈ જ બીજું છે ને. આ ઘંટી જોવાથી લોકો આવે છે. ઉપર આટલું ચડી બહુ બધા પથ્થરોમાંથી ઉપર ચડવા જેવું છે એટલે ચડીને ઉપર જવાનું અને પછી મળે છે. હનુમાન દાદાના અહીંયા બધા બહુ સૈનિકો છે અને ખૂબ જ છે. આ વાનરોને પૂરતો ખોરાક મળતો નથી. એમ લાગે છે કે આની નોંધ લેવી જોઈએ. ત્યાં એક પણ વૃક્ષ ફળનું નથી જેથી વાનરોને પેટ ભરી શકે. ત્યાં રહેનાકો જ બિચારા ગરીબ છે. આવી સ્થિતિમાં કેટલું આપે માટે અહીંના વાનરો માટે કંઈક તો વિચારવું જોઈએ. વિચારવા જેવું છે કંઈક. છોકરાઓ નિરીક્ષણ કરી રહ્યા હતા કે હવે આટલી મોટી ઘંટી છે આનો હાથો ક્યાં હશે અને કેવી રીતે ભીમ દળતા હશે લોટ હશે તો જ કહેતા હોય ને લોકો. જો કેટલું નિરીક્ષણ કરે છે આ છોકરાઓ બધા. ઓલી નાની મારી ભાણકી બી કરે છે. આ જો આજુબાજુ કેટલું મસ્ત સૌંદર્ય છે. આ ચોમાસામાં તો બહુ જ મસ્ત ઝાડ લાગે. ત્યાં બધા એપાર્ટમેન્ટ ને પ્લોટ ને બધું ખરીદી લીધો છે. બધા પથ્થર ઉપર પથ્થર મૂકતા હતા તો છોકરાઓ કે ચાલો આપણે પણ મૂકી દઈએ. અમારા દીકરાએ બહુ મોટો પ્લોટ બનાવી નાખ્યો છે. જો એપાર્ટમેન્ટ બનાવ્યું છે બહુ મોટા મોટા પથ્થરનો. પછી એનું જોઈને મારો ભાણિયો કે હું પણ કેમ બાકી રહી જાઉં. પછી મારા ભાણિયાએ પણ બનાવી નાખી બિલ્ડિંગ. જોજો હમણાં હવે એ બનાવશે. આવી રીતના અમે લોકોએ આજુબાજુ જો આ જંગલ જો આ બધા ગોતી રહ્યા. હા આનું એપાર્ટમેન્ટ તો બની ગયું છે. લ્યો અને 4-5 માળનો બનાવી નાખ્યો મોટો મોટો પ્લોટ.
બહુ મસ્ત જગ્યા છે, બધાય દર્શન કરવા જાજો અને વાનરોની નોંધ લેજો. અને આપ સૌને જય શ્રી રામ, જય માતાજી. ચલો, આનો એપાર્ટમેન્ટ બની ગયો. હવે અમારા ભાણિયાની 4-5 માળની બિલ્ડિંગ બનાવી છે આણે. આ પણ શું કામ રહી જાય, 3 માળની બનાવી. ચલો, હવે અમે લોકો નીચે ઉતરી. આ આજુબાજુનું સીન તમને દેખાડી દઉં. જોવાનું જ મન થાય ચોમાસામાં. જય માતાજી.